આપણામાંથી ઘણા બધા લોકોને ગરમ ગરમ જમવું ગમતું હોય છે. આથી તે ભોજન બનાવ્યા પછી પણ તેને ગરમ કરવામાં માને છે. પણ શું તમને ખબર છે કે કેટલાક ખોરાકને ગરમ કરવાથી ફાયદો નહીં પણ નુકસાન થાય છે? ચાલો જાણીએ. બટેકામાં ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયા હોય છે. જો તેને ફરીથી ગરમ કરવામાં આવે તો તે ખૂબ જ ઝડપથી વધે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચોખામાં બેસિલસ સેરેયસ નામના બેક્ટેરિયા આવેલા છે, જે રૂમ ટેમ્પરેચર પર વધે છે. તેને ગરમ કરવાથી તે મરતા નથી પણ અનેક રોગોનું કારણ બને છે. આથી બને તો ભાતને ગરમ ગરમ જ જમી લો. મશરૂમ છિદ્રાળુ હોય છે અને તેમાં બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વિકસિત થાય છે. જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે કેટલાક પ્રોટીનનો નાશ થાય છે, જ્યારે કેટલાક ટોક્સિન્સ વધી જાય છે, જે પેટની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. પાંદડાવાળા શાકભાજીને ગરમ કરવાથી તેમાં હાજર રહેલા પોષક તત્વોનો નાશ થાય છે. સાથે જ તેના સ્વાદ, ગુણવત્તા અને તાજગીનો પણ નાશ થાય છે. આથી તેને કાચા અથવા તો થોડા પકવીને ખાવા જોઈએ.